સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક પર જુઓ ચૂંટણીલક્ષી ખાસ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટર। વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત ઝી 24 કલાકની ટીમ પહોંચી છે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં। શું છે મતદારોનો મિજાજ, આવું જોઈએ। નમસ્કાર, હું છું અર્પણ કાયદાવાલા। આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનો વિશેષ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટર। આ કાર્યક્રમ હેઠળ ઝી 24 કલાકની ટીમ પહોંચી છે મેગા સિટી અમદાવાદના પૂર્વ ઝોનના અમરાઈવાડી વોર્ડમાં। અહીંના લોકોના મનમાં શું છે, શું તેમને પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે, તેમના પાયાના પ્રશ્નો હલ થઈ રહ્યા છે, આવો જાણીએ મતદારોનો મૂડ। કેટલાક લોકો પણ ઉપસ્થિત છે, આપણે તેમની સાથે વાત કરીશું। જુદા જુદા મતદારો છે, અલગ અલગ વર્ગના છે કે ખરેખર આ વોર્ડના પ્રશ્નો શું છે, આ વોર્ડની સમસ્યા શું છે। કાકા, તમે અમરાઈવાડી વોર્ડના મતદાર છો। પાછળની વાત કરીએ તો 5 વર્ષ તમારા કોર્પોરેટરના પૂરા થઈ ગયા। એ 5 વર્ષમાં કયા કયા મુદ્દાને લઈને તેઓ વોટ માંગવા આવ્યા હતા, કયા કામ થયા છે? મુદ્દાઓમાં તો એમને કોઈ મુદ્દા બાકી નહીં રાખ્યા। એમને ગટર, પાણીથી લઈને તમામ પ્રાથમિક સુવિધાના મુદ્દા ઉપર વોટ માંગ્યા છે। પણ અત્યારે તમે જુઓ ને તો 70% કામ તો થયા જ નથી। એ માની શકાય કે 30% કામ થયા છે, પણ 70% કામ થયા જ નથી। આજે દરેક વસ્તુમાં સમસ્યાઓ જ છે, ચાહે ડ્રેનેજનું હોય, પાણીની સમસ્યા હોય કે XYZ। સ્થાનિક પર જે પ્રશ્નો છે ને આજ સુધી પણ હજુ લોકોના હલ થતા જ નથી। હજી પણ પરિસ્થિતિ એની જ છે। ચોમાસામાં હોય તો પાણી ભરાઈ જાય છે। આજે સરકાર આ જસ લઈ રહી છે કે ભાઈ અમે મેટ્રો સિટી લાવ્યા છે, ભાઈ મેટ્રો સિટીમાં મેટ્રો લઈને આવ્યા છીએ, પણ મેટ્રો સિટીની નીચે તમે જો પરિસ્થિતિ કેટલી ખરાબ છે। તમે પણ અહીંયાના મતદાર છો, કયા મુદ્દા જે છે કે જે હજી સુધી કામ નથી થયા અને હજી થવા જોઈએ? પાણીનો પ્રોબ્લેમ છે, ગટર સુવિધા, રસ્તા, પાર્કિંગનો, અવર જવર, ટ્રાફિકમાં આવવા જવું પડે છે। મહિલાઓ નીકળે, રાતને નીકળે એકથી ટ્રાફિકવાળા જામ છે। આમ એમ આ લોકો કહે તમને બધી સુવિધા આપશું, એમાંનું કશું થયું નથી। અને ઉપરથી કોણી ગોળ લગાવવાનું કર્યું છે, ના ખાઈ એકવી ના ચાટી એકવી, આવો વાયદા કરી અને અમને પબ્લિકને આવી રીતે ઉલ્લુ બનાવી। શહેરના અન્ય વિસ્તારની સરખામણીમાં તમારો અમરાઈવાડી વોર્ડ જે છે એનામાં કયા કયા મુદ્દા હોવા જોઈએ, કયા કામ થવા જોઈએ? આ વોર્ડને બિલકુલ પછાત તરીકે રાખેલો છે। આ એરિયામાં કોઈ કામ થતા જ નથી। અને થાય છે તો શું છે, પહેલાં રોડ બને, પછી ખોદવામાં આવે, પછી પાછી પાણીની લાઈન નાખે, વળી પાછું ખોદવામાં આવે, વળી પાછી કોઈક બીજી પાઇપ નાખે, અને એ રીતે ખોદકામ અને નવું કામ ચાલુ જ હોય છે। બાકી કોઈ કામ થતું જ નથી। ખાલી વાયદાઓની ભરમાર છે અને ખાલી જનતાને બેવકૂફ બનાવવામાં આવે। અન્ય એક સિનિયર સિટીઝન છે, આપની દ્રષ્ટિએ કયા કામ નથી થયા, કયા થયા છે? હજી તમારા અમરાઈવાડી વોર્ડમાં શું કામ થવા જોઈએ? અમરાઈવાડી વોર્ડમાં ગાર્ડન નથી અને પાર્કિંગ નથી। ઉંમરલાયક માણસો ક્યાં બેસે એની સુવિધા નથી અને પાણી બહુ ગંદુ આવે છે। બેન, અમરાઈવાડીના તમે મતદાર છો, કયો મુદ્દો મહત્વનો છે? પાછલા 5 વર્ષમાં તમારા કોર્પોરેટરે કયા કામ કર્યા, કયા નથી કર્યા? સીધો કયો પ્રશ્ન તમને લાગુ પડે છે? સીધો પ્રશ્ન તો સાહેબ પાણીનો પ્રોબ્લેમ પહેલો છે, બહુ ગંદુ આવે છે। અને ગટરમાં જેને તે કચરો બચરો કોઈ સાફ કરવા આવતું નથી, ગટર ઉભરાય છે, આવી બધી સમસ્યાઓ છે। કોઈ ઉકેલ નથી આવતો? ના, ઉકેલ આવે નહીં આવે એવું છે, કોઈ સમજતું જ નથી, કોઈ જ્યાં અરજી આપવા જાય કોઈ સાંભળતું જ નથી। અન્ય કેટલાક પણ છે, તમારી દ્રષ્ટિએ પાછલા 5 વર્ષમાં અહીંના સ્થાનિક જે કોર્પોરેટર હતા, કયા કયા વાયદા આપ્યા હતા, કયા કામ થયા છે, નથી થયા? कॉरपोरेटर का तो ऐसा था कि वादे पे वादे ये किए थे कि तुमको जो है कि यहाँ पे अच्छी शिक्षा देंगे, अच्छा स्वास्थ्य देंगे, अच्छा रोड देंगे, अच्छा पानी देंगे, 24 घंटा पानी देंगे। सब कुछ करने के बाद भी आज ये अमराईवाड़ी एक शहर के अंदर में 1 से 1.5 घंटा पानी आता है, सुबह 1 से 1.5 घंटा आता है, शाम को उसमें भी आधा घंटा पानी गंदा आता है। उसके बाद लोग छान के पानी पी रहे हैं, लोग ग्रसित हो रहे हैं बीमारियों से, पेट दर्द, टाइफाइड, उल्टी, मलेरिया, इस तरह का बहुत सारे प्रॉब्लम है। और सुरक्षा को लेके आपको मैं बात करूं तो यहाँ पे आए दिन चाकू छुरियाँ चलती है और लोग काफ़ी सारे मर्डर भी हुए हैं बीच में। યુવાન પણ છે પાછળ, તેમને વાત કરી। તમારી દ્રષ્ટિએ કયા કામ થયા, કયા નથી થયા, નવું શું થવું જોઈએ કે જે શહેરમાં અન્ય વોર્ડમાં છે પણ તમારે ત્યાં સુવિધા નથી? અમરાઈવાડીની વાત કરીએ તો પહેલાં તો પૂર્વ વિસ્તારમાં આવે છે અને તદ્દન સ્લમ એરિયા છે, એટલે માટે કોઈ બી પાર્ટી તરફથી છે ને સીધો જાકારો આવે છે। સત્તા પક્ષ વર્ષોથી તમે જોઈ રહ્યા છો, નળ, ગટર અને રસ્તાની બેઝિક સુવિધા એ લોકો નથી આપી શકતા।
હાટકેશ્વર બ્રિજ અને મેટ્રો સ્ટેશન આવવાથી અમરાઈવાડી પશ્ચિમ વિસ્તારથી AMTSની પૂરી કનેક્ટિવિટી જ તૂટી ગઈ છે. પણ કોઈ કોર્પોરેટરનો આજ દિન સુધી બધી જ નદીની પેલી બાજુની કોલેજ જવા માટે વિદ્યાર્થીઓ એટલા પરેશાન થઈ રહ્યા છે, આજ સુધી કોઈ જ અરજીઓ કોર્પોરેટર દ્વારા નથી કરવામાં આવી. બરોબર. દૂષિત પાણી અને ડ્રેનેજનો મોટો પ્રશ્ન છે. તમારી દ્રષ્ટિએ કયો મહત્વનો પ્રશ્ન છે કે જે આ વિસ્તારમાં હજી ધ્યાન આપવું જોઈએ? જે કોઈ નેતા હોય, ચૂંટણી આવી રહી છે, વોટ માંગવા આવશે, ત્યારે તમે શું નાગરિક તરીકે વાત કરશો? હવે ચૂંટણી આવે એટલે માઇકની અંદર અમારે ખોટું તો ન જ બોલાય. ચૂંટણી વખતે બધાને ઊભું થવું છે, કોઈ પણ પાર્ટી હોય, અને કામ માટે જવાય એટલે તરત જ મ્યુનિસિપાલિટી એમ કે અરજી લખી દો, માણસો આવી જાય છે. અરજી લખી દો, માણસો આવી જાય છે. માણસો આવે નહીં. ફેરવાર જઈએ એટલે મ્યુનિસિપાલિટીના કર્મચારી એક જ સવાલ કરે, અરજી તમારી સ્વીકારવામાં આવી નથી. અમારા રોડ ઉપરની દુકાન છે, તમારે ક્યાં જવાનું મકાન મૂકીને? ભૂંડા બોલે ને તો આમ કાનના કીડા પર કુવાય ને કુવા દે નહીં. તો આ હતા અમરાઈવાડી વોર્ડના મતદારો. યુવાઓથી માંડી સિનિયર સિટીઝન, મહિલાઓ, સૌ કોઈએ પોતપોતાની અહીંયાની જે વાત છે તે Zee24 કલાક સમક્ષ રજૂ કરી છે. પ્રાથમિક સુવિધાના પ્રશ્નો હોય કે પછી કાયદો અને વ્યવસ્થાની વાત હોય, દારૂનું દૂષણ હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશન સંબંધિત તમામ વાત હોય. પાછલા 5 વર્ષમાં વાયદા અનેક થયા, પરંતુ કામ અડધાથી પણ વધુ નથી થયા તેવો સ્થાનિકોનો મત છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે જે ચૂંટણી આવી રહી છે ત્યારે મતદાનના સમયે અહીંના મતદારોનો મૂળ શું રહે છે અને તેઓ કોને પોતાના પ્રતિનિધિ તરીકે વોટ આપે છે. કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.